હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે ફરી એકવાર આપ સૌનું અમારી ચેનલમાં. પરમાર કૈલાસબેનના આપ સૌને જય શ્રી કૃષ્ણ. કાલે મહેમાન આવી ગયા હતા એટલે સ્ટોરી અધૂરી રહી ગઈ હતી, તો ચાલો આપણે આજે એ સ્ટોરી પૂરી કરવી. આપ સૌએ કોમેન્ટ કરી, જે કાંઈ પ્રેમ દર્શાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પછી આપણે એ સ્ટોરી પહોંચી હતી કે એ ભાઈ રહ્યો એની દીકરીને મળવા જવા માટે એની પત્નીને કહે છે કે હાલ આપણે બે જાવી મળવા એમ. તો એની પત્ની એમ કહે છે કે તમે એકલા જઈ આવો, મારે શાકભાજી વેચવાનો ટાઈમ છે અને મારી લારી ઉપરથી અમારી રોજીરોટી હાલે છે અને હું ગુજરાન ચલાવું છું, એટલે અત્યારે હું નહીં આવી શકું, તમે જાવ એ તમને ઓળખી લેશી. એ કે મને કેવી રીતે ઓળખશે? એ કે 1 વર્ષની જ હતી જ્યારે આપણે છૂટાછેડા થયા ત્યારે, અત્યારે 6 વર્ષની થઈ છે, એ મને કેવી રીતે ઓળખશે? એ કે હું એને રોજે આલ્બમ છે ને આપણા લગ્નના ફોટા હું એને રોજે બતાવું છું ને એને કહું છું કે આ તારા પપ્પા છે એમ. તો ઓલો એનો ઘરવાળો એમ કહે છે કે અત્યારે દુકાન બંધ કરી દે અને હાલ આપણે બે જ આવીએ એમ. એ કે હું એની હાટું બધું લાવ્યો છું. પછી જાય છે, લારી બંધ કરી દે છે અને એ બહાર એના ઘરવાળા હારે જાય છે. રસ્તામાં હાલતા હાલતા એનો ઘરવાળો એને પૂછે છે, ના પહેલાં તો એ બાઈ એને પૂછે છે કે કેમ તમે તમારી દીકરીને મળવા નહીં જાઓગે? તમારી પત્ની તમને ના પાડતી હશે, કાં કે તમારી બીજી પત્નીની બીક લાગતી હશે. તો ઓલો ભાઈ કે મેં હજી બીજા લગ્ન નથી કર્યા. એટલે ઓલીને થોડીક હાંસ થાય છે કે છે કે એકલા છે એમ. પછી એને હારે બિંદાસ જાય છે એના ઘરે, દીકરીને મળે છે, જે કાંઈ રમકડા કે આ તે ઓલું પેલું બધું જે કાંઈ લાવ્યા હોય છે એ લઈને જાય છે. અને પછી છોકરીને બોલાવે છે, એટલે એ દીકરી રહીને અહીંયાના પપ્પા પાસે નથી જતી, એની મમ્મી પાસે જઈ અને એની મમ્મીને બધ ભરી લે છે. કારણ કે 1 વર્ષની દીકરી ડાયરેક્ટ 6 વર્ષ પછી એના પપ્પાને કેવી રીતે ઓળખી શકે? ભલે કદાચ ફોટા જોઈ અને દરેક રીતે આમ એવું લાગે કે મારા પપ્પા છે, પણ તોય અજાણ્યા વ્યક્તિ જ ગણાય ને. સમજણી થઈ ત્યાંથી પપ્પાનું મોઢું નથી જોયું, ફોટામાં જોયા છે માત્ર. એટલે એ એના પપ્પા પાસે નથી જતી અને એની મમ્મીને બધ ભરી જાય છે. પછી એની મમ્મી એમ કહે છે કે જા બટા એ તારા પપ્પા જ છે એમ. પછી દીકરી એના પપ્પાને દોડીને મળે છે. પછી થોડા કરીને જે કાંઈ એની છોકરી હાટું લાવ્યા હોય છે ને એ સાહેબ એ બધા રમકડા એને આપે છે, એની માટે મસ્ત મસ્ત કપડાં આપે છે. તો ઓલી બાઈને એમ થતું હોય છે કે હમણાં મારી હાટું એકાદું ગિફ્ટ કાંઈક નીકળશે એમ. બાઈ હાટું કાંઈ ન લાવ્યા. પછી છોકરીને વાલ કરે છે, યદ કરે છે અને પછી એમ કહે છે કે સારું હવે હાલો થઈ હું મારા ઘરે જાઉં એમ. કોણ કહે છે? છોકરીના પપ્પા. તો ઓલી બાઈને કે હાલ હું તને તારી લારીએ મેકતો જાઉં. તો એ કે હાલો વાંધો નહીં. દીકરી ઘરે રહી ગઈ. મમ્મી અને પપ્પા બે ગયા લારીએ મેકવા જાય છે એના પપ્પા. રસ્તામાં બાઈ રહીને એ વિચારતી હોય છે કે બસ ને એની દીકરી હાટું જ આવ્યા હતા, મારી હાટું નહોતા આવ્યા. એ વિચાર કરતી જાય છે અને એનો ઘરવાળો એને પૂછે છે કે તને આ છેલ્લા 5 વર્ષમાં આપણા છૂટાછેડા થયા પછી તને ક્યારેય આ ગાંડાની યાદ આવી ખરી? એટલે ઓલી બાઈ શું કહે છે? બાઈને આંખમાં આહુડા આવી જાય છે, પણ એ એના ઘરવાળાને દેખાવા નથી દેતી, મોઢું અવળું ફેરવી જાય છે અને એવો જવાબ આપે છે કે ના, મને માત્ર મારી દીકરીને મોટી કરવાની જ યાદ આવે છે, મને બીજી કાંઈ યાદ નથી આવતી. મારે ઘર કેવી રીતે ચલાવવું, મારી દીકરીને કેવી રીતે ભણાવવી, મારી દીકરીને કઈ રીતે મોટી કરવી, મને બસ આટલા જ વિચાર આવે છે, મને બીજી કોઈની યાદ નથી આવતી. તા તો ઓલા ભાઈને આમ એમ થાય છે કે ઓહો, આમ એવું થાય તો ખરું જ તે ને. પછી એવડો ભાઈ રહ્યો ને એને પૂછે છે, કોને? એની છૂટાછેડા થયેલી પત્નીને પૂછે છે કે તે કેમ કાંઈ ન માંગ્યું એમ. કે તે હું આપણી દીકરી હાટું આટલું લાવ્યો, તે કેમ કાંઈ ન કીધું કે મારી હાટું કાંઈ લાવ્યા છો નહીં એમ. તો કે આપણી દીકરી હાટું લાવ્યા ને એટલું ઘણું, મારે કાંઈ જોતું નથી.
પછી એનો ઘરવાળો શું કહે છે, તું ખોટું ન લગાડ તો હું તને એક વાત કહું. તે ઓલી બાઈ કે બોલો. એ કે હવે હું તમને અમારા ઘરે લઈ જવા માંગુ છું. તો ઓલી બાઈને તો વિશ્વાસ નથી આવતો, એની સામે જોઈ રહી છે કે ખરેખર, તો કે હા. તો કે ના, આપણા છૂટાછેડા થયા છે એનું શું? તો એ કે છૂટાછેડાના કાગળ હું બાળી નાખીશ. છૂટાછેડાના કાગળ હું બાળી નાખીશ એમ એ બાઈ કે, એ ભાઈ કહે છે ને, એટલે ઓલી બાઈ એમ કહે છે કે તો વાંધો નહીં. પછી ઓલો ભૈલો રહ્યો ને એને ખિસ્સામાં હાથ નાખી અને કાંઈક કાઢે છે કે આલે કે. તો ઓલી બાઈ હાથ લાંબો કરીને લે છે કે શું છે એમ. એ કે ના, પહેલાં તો એ ડાયરેક્ટ ના પાડે છે. એ કે ના, એ જે હોય એ તમે તમારી પાસે રાખો, કે મારે નથી જોતું. તો કે ના ના, એક વખત આ લાવ્યો છું, લઈ લે. તો ઓલી બાઈ કે તો પ્રોમિસ કરો કે હવે મને આ પહેલી અને છેલ્લી વખત આપશો અને હું છેલ્લી વખત લઈશ. આની પછી હવે તમે ક્યારેય મારી હાટું કાંઈ લાવશો નહીં અને હું લઈશ નહીં. તો ઓલો એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં. તો પછી જ્યાં ઓલો ભાઈની મુઠ્ઠી ખોલે છે ને, તો અંદરથી સોનાનું મંગળસૂત્ર નીકળે છે. હવે તમે વિચાર કરો, એ બાઈને તો હસવું ખુશીથી કે રોવું કે શું કરવું, કન્ફ્યુઝ. બાઈને ખુશીનો પાર ન રહ્યો. એમ કે મંગળસૂત્ર લાવ્યા એટલે મને અપનાવવા માંગ્યો છે એમ જ ને. એ કે હવે હું અહીં શહેરમાં જ રહું છું અને હું છેલ્લા 1 અઠવાડિયાથી તમને જોઉં છું, તને અને આપણી દીકરીને. પણ એ કે મારી જીગર ન હાલી તમારી સામે આવતા, એટલે એ કે હું તમારી સામે નહોતો આવતો. પછી એ બાઈ એમ કહે છે કે જો તમારા ઘરે જ લઈ જવી હોય ને, તો હવે આપણે લારીએ જવાની કાંઈ જરૂર નથી. ત્યાંથી એ 2 જણા પાછા વળે છે, એની દીકરીને લેવા જાય છે અને પછી દીકરીને લઈ અને પોતાના ઘરે જાય છે અને પછી શાંતિથી જીવે છે. ભાઈનો ફોન આવે છે નાના ભાઈ ઉપર કે આ મહિનાનો જે કાંઈ નફો થયો હોય એ મોકલાવી દે. તો નાના ભાઈ એમ કહે છે કે મોટા ભાઈ, મારા ભાભીને કહી દેજો કે હવે હું પણ મારું જીવન જીવવા માંગુ છું અને હું પણ મારું ઘર વસાવવા માંગુ છું. ગામડાની જે કાંઈ મા બાપની જૂની પ્રોપર્ટી છે એ બધુંય તમે સંભાળો. મને તમે આ શહેરમાં એક મકાન લઈ દીધું છે ને, અને આ એક દુકાન છે, હવે હું મારી રીતે મારું જીવન જીવીશ. બસ પછી મોટા ભાઈને ખબર પડી જાય છે કે હવે એ એનો જીવશે એની રીતે, તો જીવવા દો. પછી મોટા ભાઈ છે એ મા બાપની મિલકત જે કાંઈ હોય એ મકાન, દુકાન, ખેતીવાડી બધું મોટા ભાઈ સંભાળે છે. અને નાનો ભાઈ છે એ શહેરમાં રહી અને પોતાની છૂટાછેડા થયેલી પત્ની અને દીકરી હારે ફરીથી નવું જીવન વસાવે છે. તો કેવી લાગી સ્ટોરી? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. કે જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.